જોઈ તો નહીં મૂક્યા. ઢીંગુ આવે છે તેના ઘરમાં રોનક રોનક થઈ ગઈ એવું નહીં લાગતું તમને? અરે રમકડો ને તારા ઢીંગુનું બધા મ્યુઝિયમમાં મિલ લે બધી જોવા છળક એટલે તમને હેના મરચા લાગે છે મને ખબર નહીં પડતી. અરે, ઘડી જેમનું આયોજન ત્યાંનું હું તમને જોઈ રહી છું તમારું મોઢું આટલું થઈ ગયું છે. હું તો મને પડતો નહીં નોરતો ગાવા બોલાવું હોય કેમ નહીં બોલાવું? હે કેમ નહીં બોલાવું? તમારે બેની છોકરી આવે તો હું ક્યારે ના પાડું છું? ગાળ પડાઈ દીધી પોરે રાત પડાઈ દીધી એટલે હું કરે તેમ કે છે બેચારો નાનો છોકરો બેચારો માસૂમ છોકરો છે ને. હાલો લાઈટી બાઈટી ઓળખતો નહીં ને કોલ પડી જાય હા ટીંગુ હા બોલી શું થયું બેટા? હા હાચી રોવા રોવો ને? રોવે? ઓ હાથી નહીં રોવાનું હો. ડીંગુ તાર જોડે જ છે. પાણી નહીં પાયું 2 દાડાથી પઈ કહી દઉં પુની હું ગમે રમવા જાઉં રમવા જાય છે? વાહ. હારું જો હો. ગમે તો ગમો કરંબા જવું છે ચમ ના જાય? બેચારો એકલો ને એકલો કંટાળે જ મારો ભાઈ હું કરે કે? ના નહીં રોવાનું, નહીં રોવાનું, નહીં રોવાનું. નાનો મારો ભાઈ લાડકવાયો ભાઈ આમ ખેંચાઈ જાય ને તોળ પડી જાય ખેંચાઈ નહીં આવતી મારા નહીં કર્યો સારું બસ 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 બસ. નવરાય કા હાથીને પેલી કુંડીમાં લઈ જાય તમને નવડાવી દઉં નદીમાં આમ ઊંડી કરીને તમને મૂકી દઉં અંદર. પુની હું જાઉં હા બેટા હા શાંતિથી જજે. હું કીધું? પુની હા બોલો પુની બોલો પુની હા બોલો પુની બોલો. મોંઢા ખાવો મોહનથાળ ખાવું છે? અમારા ભાઈ માટે મસ્ત મોહનથાળ બનાય હો. બીજું શું ખાવું છે મારા ભાઈને? પુની બીજું લાડવા લાડવા ખાવા છે? હારું લાડવા. આ ચોટલી કેમ ઢીલી થઈ ગઈ છે? આમ ફુંદેડું હારું લાગે છે જો બૈલા. હા હારું લાગે છે બોલી મસ્ત. જાઉં હું. હા જો હા જો જો જો. જો જે ટેમ્પો બેમ્પો ઈસ્કોઈના ના ટેમ્પો શિયાકનો ભાજી નાખી તમે ચમ મારા ભાઈ ઉપર આટલી રીચાડીને બેઠા છો એમ કહેજો અને આમ ઊભા થઈને હરખી રીતે આમ કામ ધંધો કરો. હું કહું છું આ કચરો વાળ દો ને જરાક થોડો કચરો વધી ગયો છે. મારા ભાઈ માટે હું મોહનથાળ બનાવી દઉં. ભલ્યા ફટાફટ હંતાઈ જા પેલા લોન ના ઉઘરોણી આયા હે હમણાં ફરું છું તો હંતાવાનું કર લે હમણાં આયા ભેગા જ છે કોણ આવ્યું છે? લોન ના ઉઘરોણીયા લોન બાકી નહીં હા પૈસા આલવા આવું છું અમથી પૈસા આલવા હાચું? કેટલા પૈસા આપવા? તું બંધ થાક તો તું ઘરમાં પેજ તને કોઈ ખબર બબર પડે નહીં ખાલી ભાઈ તું ખોટી ખરાબ કરાય મને લોન લેવડાઈ પહોંચ રહી તું ઘરમાં જા ને હા મારે કોઈ હેલ્પની જરૂર હોય તો કહેતા રહેજો હો. બધી હેલ્પ જ છે લોન વાળાને કઈ કઈ થાસી જો કા બૈરું ખેંચી જો બૈરું ખેંચી જો પૈસા નહીં હોય 1 રૂપિયો હોય જા તું પેલા તો હંતાય તું એ ગોડો હું કે જવું છું હતા એટલે ઘરમે તો હંતાઈ નાખ્યું ઘરમાં થઈ તો ઘરમાં તો પછી ફેંચી તો ખબર નહીં પડે જો જવું હું જ તો વિચાર ઝાડ બાળ ઉપર ચડી જા એક કામ કરો અમે મામા તો બે દેજી લે તમે આવડી બુદ્ધિ આલો તો તાર કઈનો એ કહું પટી માર કે પેલા આયા ભેગા હું હમણાં હું વિચાર કરું સારું ભટકોય તો શોખ અલ્યા ઝાડ ઉપર ચડી પેલા લેબડા ઉપર ચડી જાય જો માચી જો ને એ રોવા મોજો પડ્યો ને એટલે એ દવા કરાવવાની હો જીજાજી ઉપર ચાલ્યા જો ભાઈ મને દવા કરાવવાની હો મોજું પડ્યું હોય એટલા માટે કેટલી રપતરી થઈ પડે હાય મને નહીં કોડી હક કોઈ અમે ચિંતા જેવું નહીં બાલાજી અ બાલાજી હા બોલો. શું છે બાલાજી એ બાલાજી તો બોલો ઘરે નથી. 2 મહિનાથી આવ્યો નતો સિટીમાં જે. શું 2 મહિના થઈ એને લોન લીધી છે લોન ના હપ્તા 4 મહિનાથી ભરતા નહીં અને જેટલી વાર આવું એટલે ઘરે જ નથી તો ઘરે છે કોણ કોઈ નહીં ઘરે હું જ છું. બાપા તો ખેતરમાં ગયા છે. બાપા ખેતરમાં ગયા છે વાત સાચી છે પણ લોન ના પૈસા લઈને જ્યાં કોઈ ના કરે પૈસા તો કોઈ નહીં આપીને ગયા. તો પછી ફોન એમનો કેમ લાગતો નહીં ખબર નહીં એને લોન લીધેલી છે એને. બસ શેની લીધે તમને ખબર જ નહીં માચી દવા કોઈ લઈ જવાનું અલા બાલાજી જોશી એ મને કોને તમે પછી હાથીની પેલી કરો બોગજેડ કરો પણ એ નહીં તમને કઈ કઈ થાકી 2 મહિનાથી બહાર ગયા છે. આવશે તો તમને કહે જ પછી તમે ઘરે આવજો બાપા. જીજાજી હા જીજાજી તો પેનો છો ને જીજાજી ક્યાં છે ભઈલા? જીજાજી તો નહીં તો બહાર નહીં ગયા. હા ઓમનેથી જોયેલા છે બેટા હવે મેં જોયા હું બતાવું બેટા મારી વાત ખબર એ આપણે જીજાજી નહીં. શું પૂછ્યા ના એ જીજાજીના ભાઈ છે ને સેમ જીજાજી જેવા લાગે છે. તમને ખબર છે? એવું? એટલે એને પણ એવું બેટા લાગે બતાવજે છે. હજી મને જીજાજી, હું બંધ બતાવું. જોવા તો હું બતાવું ભઈલા, હાલ શાંતિ રાખો તમે ભઈ- બાલાજી તો તારા માટે હું ચોકલેટ લાવ્યો ચોકલેટ હવે ચોકલેટ ભઈલા, બેટા મારી વાત. ભઈલા, મારી વાત તો સાંભળ. ભઈલા,
નહીં જીજાજી અહીંયા નથી, જીજાજી બહાર ગયા છે, તને ખબર? વાંચવાના છે બોની વાંચી જાન હું અહીં રમતો તો પણ વાંચી જીજાજી ઉપર ચડી ગયા ઓય અલ્યા તમે શરમ નહીં આવતી? અને જે વખત હપ્તા લેવા આવો એટલે જાણ જોતા ને જોન ત્યાં હંતાઈ જો હંતે ખબર નહીં પડતી. પણ લેબડો પાડવા સાડ્યો છું હું. એ ગોઈત્રો હા, એ મારે શું કહેવાય, પેલું કઢી બનાવવાની છે ને, એટલે લેબડા પાડવા માટે ઉપર એટલે હારા લેબડાની કઢી ખોશ એમ તમે? હા, ખરેખર. સામને આવો મારું માથું ફોડતો રહી જતું હોય તો એય, માથું ફોડતો નેચા રહું. લાગી જાકી હતી. એ નેચાઓ વાળી. અને તમે કહેતા કે 2 મહિનાથી તો કોક બજારમાં સિટીમાં જતા રહ્યા છે. આ હારી સિટીમાં તમે શું બનાવો છો? એ નેચર ઉતર ભાઈ. અરે રે રે, આખું ઘર ગોડું છે. શું કહેવાનું મારા હાડા જડ્યું ના મને બતાવ્યું હતી. ઓય હેઠળ થઈને ના. બાબડો માં બુની ના કે નતું કહેવાનું માં જીજાજી હોય કે નહીં હો એવું એમ? તો તમે બધા પેલા જ છો એમ ને? કેસ કરો ને તો એનું તો નામ લખાય, ભેગું તમારું લખાયું. ખબર જ નહીં. ભયું, આવું રૂપિયા 70,000 ની લોન લીધેલી છે. આજ બુની નહીં કહું કહી દીધું હવે હું ભૈયા, કહી દીધું કે તે જીજાજી આયા જીજાજી મી બતાયા આજે ઓગતા હતા તમન કોંગ્રેચ્યુલેશન. થેન્ક યુ શું કરવાનું છે કહો? લોન ભરવાની છે ને? ભરવાની છે? ચાણે? એક બે મહિના ભરી દે. અરે 1-2 મહિના ને અત્યારે હાલ ને તરત જ. મારી વાત સાંભળો, અત્યારે પૈસાનું સેટિંગ નહીં, તમે આવો 1-2 મહિના. તમારે તો હાલમાં કરતો 10 મિનિટ પેલા આદમીનું સેટિંગ નતું, એ 2 મહિને બહાર ગયેલો. સાંભળો, મને એક બીમારી ચડી છે, હું છે ને બધું ભૂલી જાઉં છું. હું આમને ભૂલી જાઉં, આને ભૂલી જાઉં, ના આને તો ના ભૂલો, પણ આમને ભૂલી જાઉં. મેન્ટલ છે મગજનું ફરેલું છે. તો ઘરમાં પૈસા પડે છે, આપી નહીં દે. તમે જે વખત ઉઘરાણી આવું એ વખતે પણ દેશોનો પગાર થવા જો હું તમને સુખ શાંતિ આલી દઉં. હા, અમે ઘરે આવીને આપી જઈએ છીએ, તમે એવું કરે ચિંતા કરો? આજ 20 તારીખથી છે. છેલ્લી 25 તારીખે પૈસા જો ના ભર્યા ને તો સમજી લેજો કે આ ઘર ઉપર તમે જે લોન લીધેલી છે ને, ઘરના તાળું મારી દે અને તમે બધા રખડતા થઈ પણ જાય અમારા છો. ઘરમાં તાળું નહીં. એ તાળું અમે લાવીશું, એની ચિંતા ના કરો. હો? ઓકે હા. અને બેટા એની વખત આવી ને તારા માટે હું ચોકલેટ લાવીશ. હો, બહુ ડાયો છે છોકરો. એમ હો. અત્યારે લાવવા જેવી હતી કે સાચું કીધું ઈ નહીં? ના કે ના રસ્તામાં કહેતા તો ચોકલેટ લઈ આપે, ચોકલેટ લઈ આપે. માં ભયું, આવું ના કહેવાનું હોય, બરાબર? મારી વાત તો સાંભળો. અલે, મારી વાત તો- અલે, પણ મારી વાત તો સાંભળો. હું ના પાડતો તો કે નવરાત્રો ગાવા નહીં લાવવો. પણ મારે હું ભૂલ થઈ, મને કેમ આવું કરો છો? પૈસો તંબુરો લેવા હોય કન બતાવો પડે લેબડા ઉપર અને ચડ્યો છે. બિચારો મારો બૈલો કેટલો ભોળો છે, ખબર છે તમને? કોઈ બી બોલી દેશે. એક હમણાં પડશે ને હમણાં હાથની તો બેભોન થઈ ગઈ હમણાં. જતી રહું છું, મારે રહેવું જ નહીં, મારે કે રહેવું નહીં. જતી રહી હોય તે વખત હારી હતી કે દુસા પર હોય કન ગોગળા. હું કૂતરું છું, ડૂચા ઉભા રહે. હે, કૂતરી છે. આ તો. રહેવું જ નહીં આ ભોળો જોડે. મારા હારો લોહી પીવા આવ્યો છે. મને એવું થાય છે કે દવા રોકડ પીને મરી જાઉં, આનાથી તો થાશી ગયો છું. અરે હે ભગવાન સારું કર્યું. હાય.